વેરાવળ પીજીવીસીએલ કચેરીએ મુસ્લિમ સેવા સમાજ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદન આપવામાં આવ્યું છે। મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંચા દ્વારા ઉર્જા મંત્રીને લેખિત ફરિયાદ કરી છે કે સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર છે। છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઘણા બધા શહેરોમાં સ્માર્ટ મીટર વિદ્યુત કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી સ્માર્ટ મીટર અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે અને ગુજરાતના લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે। વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંચા દ્વારા પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઇજનેરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી કે ગુજરાતમાં વિદ્યુત યુનિટ દર એ ખૂબ મોંઘું છે અને તેમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે ખૂબ ઝડપી ગતિએ દોડે છે અને ખોટું મીટર રીડિંગ બતાવે છે, જેથી લોકોના ખિસ્સા ઉપર ખૂબ મોટું બોજ વધી રહ્યું છે। આજે મોંઘવારીના યુગમાં સામાન્ય લોકોનું બજેટ વિખેરાઈ રહ્યું છે અને લોકો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે પણ ખૂબ મોટી તકલીફ ભોગવી રહ્યા છે। તેમાં આ સ્માર્ટ મીટર એ ચીટર તરીકેનું કામ કરી રહ્યું છે તેવું ગુજરાતભરના જિલ્લાઓમાંથી ફરિયાદ આવી રહી છે। ત્યારે વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પટેલો દ્વારા અને વેપારીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે આ સ્માર્ટ મીટરની કામગીરીને હાલ બંધ કરવામાં આવે। ગુજરાતના સામાન્ય લોકોની માંગ છે કે એમને સ્માર્ટ મીટરની નહીં પણ સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલોની, સ્માર્ટ રસ્તાઓની અને સ્માર્ટ વહીવટની જરૂર છે। આ સ્માર્ટ મીટર લગાવી લોકોને ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત કંપનીઓ તકલીફ આપી રહી છે, જે ખૂબ જ અયોગ્ય છે અને ખૂબ નિંદનીય બાબત છે, જેનો સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। આ તકે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંચા, જાવેદ તાજવાણી, ઇકબાલ બનવા, નગરસેવક ગુલામ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, વેપારી આગેવાન, જુદી જુદા સમાજના પટેલ અને વિસ્તારના રહીશો હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર જાવેદ ચૌહાણ, સિટી ગોલ્ડ ન્યૂઝ, ગીર સોમનાથ। પીજીવીસીએલને એક આવેદનપત્ર માટે અહીંયા અમે ઉપસ્થિત છીએ કે વેરાવળ શહેરમાં છેલ્લા 8 દિવસથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે। આ સ્માર્ટ મીટરનો ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ એ નોંધાઈ રહ્યું છે, ત્યારે વેરાવળમાં પણ આ સ્માર્ટ મીટરની કામગીરી છે એ શંકાસ્પદ લાગે છે। ગુજરાત સરકારનું કામ છે કે લોકોની પડતી તકલીફમાંથી તેમને રાહત અપાવવી, પણ ખબર નથી પડતી કે જે લોકો પૈસા લઈ અને વીજ ઉપયોગ કરે છે છતાં પણ શા માટે તેમને સ્માર્ટ મીટર નાખી અને તકલીફ આપવામાં આવે છે।